26 વર્ષનો થયો ને ત્યારે મેં મારા બાપાને હિંમત કરીને કહ્યું, બાપા હવે તો મારા લગ્ન કરાવો. હવે હું 26નો થયો. મારા બાપા મને કહે, નહીં ગિરીશિયા, હજી તું અણસમજુ છે, સમજણો થા પછી તારા લગ્ન કરશો. અરે પણ મેં કહ્યું હું સમજણો ક્યારે થઈશ? તો મારા બાપા મને કે જે દી તને સમજાશે કે લગ્ન એ મજા નહીં પણ સજા છે એ દિવસે તારામાં અક્કલ આવી કહેવાશે. ને આજે મને એમની વાત સાચી લાગે છે. હું ખરેખર કહું છું ભાઈ, આ મારી બેટી આપણી ઘરવાળીઓ પીપળાને આમ દોરીઓ વીંટાળતી જાય ને ભગવાન પાસે માંગતી જાય, ભવો ભવ મને આજ પતિ દેજે. અરે પણ હું એમ કહું કે આપણને કઈ ચોઈસ જેવું જ નહીં, આપણે માટે કોઈ તહેવાર જ નથી ગોતાયો હશે યાર. શું કરવું, કેટલી વાતો કરવી આ લગ્ન જીવનની ને મારી બૈરીની. અરે એટલા પુરાણ છે ને. હમણાં તમે નહીં માનો, આ પુરાણ પરથી મને યાદ આવ્યું. હમણાં એક ચેનલ વાળાએ મારો નંબર શોધી કાઢ્યો, મને ફોન કરીને કે ગિરીશભાઈ અમે પત્ની પુરાણ ઉપર એક સિરિયલ બનાવીએ છીએ અને એમાં અમારે તમારા લગ્ન જીવનના પ્રસંગો સામેલ કરવા છે. એ ભાઈ ખસી ગયું તારો, ફોન મૂકી દે તું. અમારે બર બૈરીની વાતો સંભળાવીને તમારે આખી દુનિયાના દાંત કઢાવવા છે? અરે ભાઈ આવું છે ભાઈ, લગ્ન જીવન એટલે શું છે, ચાલ્યા કરે. પરણી જાવ ને પછી એકબીજાની આદત પડી જાય. એ સૌથી મોટો મંત્ર હું તો એમ કહું છું કે એડજસ્ટમેન્ટ કરી લેવાનું આપણે. બિલકુલ. હું ને સુશીલા પરણ્યા ને એ દિવસે જ અમે નક્કી કરી લીધેલું, બહુ ક્લેરિફાઈ કર્યું. મેં કહું જો સુશીલા એક વાત સમજી લે, જીવનમાં દરેક મોટા નિર્ણયો હું લઈશ, નાના નિર્ણયો તારે લેવાના. આજની ઘડી ને કાલનો દાડો, આટલા વર્ષ નીકળી ગયા, તમે નહીં માનો હજી સુધી એક મોટો નિર્ણય લેવાનો વારો જ નથી આવ્યો. અને એડજસ્ટમેન્ટની વાત કરું ને તો શું ભાઈ, ચાલશે, ફાવશે ને ભાવશે, આટલું શીખી લો ને એટલે લગ્નનું ગાડું ગબડ્યા કરે. આ ગઈકાલે મારો હિતુ રડતો રડતો હિબકા ભરતો મારી પાસે આવ્યો, પપ્પા પપ્પા. મેં કહ્યું શું થયું તને? મમ્મીએ વેલણ માર્યું. મેં કહું ચૂપ થઈ જા, એમાં ફરિયાદ કરવા શું આવ્યો ડોબા? આટલા વર્ષમાં મેં કોઈ દિવસ ફરિયાદ કરી છે? ગડાવ. મિત્રો, મારા ફાધર શિરીષલાલ હવે જાગૃતિની પાછળ પડ્યા છે. કઈ ગેરસમજ નહીં કરતા, જાગૃતિ નામની કોઈ બેનની પાછળ નથી પડ્યા, પણ એમને સમાજમાં જાગૃતિ લાવવી છે. બોલો, ભારે ખમ ભાષણો ઠોકે છે, સમાજ કો બદલ ડાલો. અરે શું બદલ ડાલો? આખી જિંદગીમાં મારી બાના સ્વભાવને જે માણસ ન બદલી શક્યો એ હવે સમાજને બદલવાની વાતો કરે છે. જાગૃતિ જાગૃતિ જાગૃતિ, હું જાગૃતિને લાવીને જ રહીશ. બાપુજી જરા ધીમે બોલો, આમાં આજુબાજુ વાળા તમારા ચારિત્ર ઉપર શંકા કરવા લાગ્યા છે. લોકોનું ચારિત્ર નીચું ગયું છે, એને મારે હવે ઊંચું લાવવું છે. આ બધું ઊંચું લાવવામાં હું નીચો પડી ગયો છું. તમને કહી દઉં, આ તમારા ભાષણો સાંભળીને બે ચાર નબળી પાર્ટી વાળાઓએ તમારા નામની સોપારી કાઢી છે બહાર. મારા નામની સોપારી આપવા વાળાએ તો 7 જન્મ લેવા પડશે. આ પાન, સોપારી, મસાલા, આ બધા દૂષણો દૂર કરવા માટે હું સત્યાગ્રહ કરીશ. ધૂળ સત્યાગ્રહ કરશો તમે? આખી જિંદગી તમે મસાલા ચાવ્યા અને હવે લોકોને મસાલા બંધ કરવાની સલાહ આપો છો. આખી જિંદગી ચાવ્યા ત્યારે તો ખબર પડી ને કે આ વ્યસન કેટલું ખરાબ છે. લો બોલો, આ તો એના જેવું થયું કે આપણે પહેલા દારૂ પીને ડૂલ થઈ જવાનું અને પછી લોકોને સલાહ આપવાની કે દારૂડિયો શું દારૂ ને પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. અરે ગધેડાને તાવ આવી જાય એવી વાત છે. અરે ગધેડો તું છે, તાવ તને આવશે, બાકી મારી ક્રાંતિ તો ચાલુ જ રહેશે. અરે તું જોજે ગિરિયા કે મારે કારણે 3 પરિવારમાં દીકરીનો જન્મ થશે. આ શું બોલો છો બાપુજી? તમારે કારણે એટલે? ચૂપ રે, આવી કોઈ ગેરસમજ ફેલાવ નહીં તું. મારે કારણે એટલે મેં લોકોને જાગૃતિ કરાવી છે કે ભાઈ દીકરી જન્મને પ્રોત્સાહન આપો. આ ડફોળ દીકરા કરતા તો પ્રેમાળ દીકરી સારી. હા, જોકે મારા કિસ્સામાં થોડું મોડું થઈ ગયું છે, પણ તું જોજે ગિરિયા, મારા કાર્યોની ઇતિહાસ નોંધ લેશે. ઇતિહાસ નોંધ લેશે ત્યારે લેશે, પણ આ તમારા કાર્યોને લીધે બાપુજી મારી ભૂગોળ અને ગણિત બંને બદલાઈ જશે એ નક્કી.